યોમિક ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો ખાસ એક બહુ રસપ્રદ જગ્યા પર અત્યારે ફિલહાલ છીએ કે જ્યાં માર્કેટ્સ કઈ બાજુ જશે એ સવાલ બને છે. અને આજે તો ઉપરથી જે ગ્લોબલ માર્કેટ્સનો સેલ ઓફ છે તેને કારણે ગિફ્ટ નિફ્ટી પણ થોડો નર્વસ થયો છે. તો લેવલ્સ આજે કયા ધ્યાન પર રાખીશું? શું ગઈકાલના લેવલ્સને ફરી રિપીટ કરીએ યોમિક? બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. તમે જુઓ તો ગઈકાલના જે લેવલ છે સ્વાભાવિક છે કે આજે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, કેમ કે તમે જુઓ તો આ લેવલ છે ને છેલ્લા એક અઠવાડિયાથી કહેવાય કે આમ માથાનું દહીં કહી રહ્યું છે. તમે જુઓ નિફ્ટી, બેંક નિફ્ટી એક લેવલ છે ને કે જે વારંવાર હેરાન કરી રહ્યું છે. નિફ્ટીમાં છે 100 ડેમાં કે તમે જો 24,150 જેનું પર માર્કેટ ટકતું નથી. ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવો તેમાં આપણે જોઈએ કે 24,150 100 ડેમાં આખું અઠવાડિયું તમે જુઓ તો લાસ્ટ અઠવાડિયે આપણને એની ઉપર જવામાં સફળતા નથી મળી. તમે ત્યાંથી નીચે આવ્યા હતા. ગઈકાલે ફરી તમે 24,150ને ટપ કર્યો, પરંતુ થાય છે શું પ્રોબ્લેમ? ક્લોઝિંગ એની નીચે આવે છે. આપણે કન્ડિશન શું છે? ક્લોઝિંગ ઉપર આવવું જોઈએ, બીજા દિવસે હાયર બનવું જોઈએ, અધરવાઇઝ ચાલુ માર્કેટમાં એટલીસ્ટ કલાક ટાઈમ સ્પેન્ડ કરવો ત્યાં જરૂરી છે, પરંતુ નથી થઈ રહ્યો. સો આજે ફરીથી ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગના સંકેત છે. હવે આ બધા વચ્ચે જો આપણે ક્લોઝિંગ કેટલું છે 24,100, આપણે એવું માની ચાલીએ કે ચાલો 24,100 જ ઓપનિંગ થાય. પછી શું? અગર જો 24,100 ઓપનિંગ થાય છે ત્યાંથી તેજી આવે છે તો તેજીમાં 24,150 100 ડેમાં છે એની ઉપર કોન્ફિડન્સ આવવો જરૂરી છે. 24,150 ઉપર જો કોન્ફિડન્સ આવે છે તો ઓપનિંગ તરફ આપણને 24,189 છે. આ 40 પોઈન્ટની રેન્જ છે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ગઈકાલનો હાઈ કેટલો હતો? 24,168, એટલે કે આની વચ્ચે આવ્યા તમે નીચે આવ્યા, કારણ કે આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહે છે. એટલા માટે હું આજે પણ આ જ કહીશ કે આગળ તેજી આવે છે તો 24,150 થી 24,189 આ રેઝિસ્ટન્સ રહે છે, એને ક્રોસ કરવું જરૂરી છે. જો એ લેવલ ક્રોસ કરીશું તો ઉપરની તરફ આપણને પહેલા 24,287 ના લેવલ જોવા મળી શકે અને એના બાદ આપણને 24,351 ના પણ લેવલ જોવા મળી શકે છે. પરંતુ એની પહેલા આ રેઝિસ્ટન્સ એરિયાને ક્રોસ ઓવર કરવું અને એની ઉપર ટકવું જરૂરી છે અડધો પોણો કલાક. વાત કરીએ કે અગર માની લો કે ઓપનિંગ થયા બાદ ઘટાડો આવે તો શું? તો ઘટાડો આવે છે તો આપણે નીચેની તરફ 24,047 પહેલા આ લેવલ ફોકસ કરીશું. કેમ? ગઈકાલે સ્લાઇટલી આપણે ગેપ અપ ઓપનિંગ થયું હતું. ગેપ અપ ઓપનિંગ થયું પછી આ નાનકડો ગેપ છે. અગર જો ઓપનિંગ બાદ ઘટાડો આવે છે તો 24,047 નું લેવલ છે જેને આપણે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે ચાલે. અગર એ પણ નીચે જાય છે તો 24,000. સો પહેલો સપોર્ટ તમારો એ રહેશે આજના દિવસે. ઓપનિંગ બાદ ઘટાડો આવે છે 24,047 થી 24,000. આ લેવલ જો અગર આવે છે તો ત્યાંથી એક માર્કેટ યુ ટર્ન પણ લઈ શકે છે. ક્લિયર? અને ઓવરઓલ આખા અઠવાડિયાનો સપોર્ટ તમારો જે છે એ તમે 10 ડેમાં ઉપર ફોકસ કરીશું જે આવે છે 23,860 ઉપર. તો ક્લિયર? આપણે એક વ્યૂ છે 23,860 નીચે જઈશું તો પછી બાયો ડિપ્સ નહીં રાખીએ, એની ઉપર છે ત્યાં સુધી બાયો ડિપ્સ રાખીશું. અને બાયો ડિપ્સનું લેવલ કયું છે? 24,047 થી 24,000. અગર ત્યાં આવે છે તો બાયો ડિપ્સ આપણને જોવા મળી શકે. ઉપર જબ રેઝિસ્ટન્સ સેલ ઓન રાઇસ વાળું કયું છે? 24,150 થી 24,190 અને આની ઉપર ટકી જશે તો 24,287 થી 24,351 અહીંયા આપણને પોસિબલ જોવા મળી શકે છે. 15 મિનિટ વાત કરીએ. 15 મિનિટમાં તમને જોવા મળશે આ જ લેવલ 24,150 સુધી. તમને કહું છું ને કેમ? કારણ કે 15 મિનિટમાં તમે નજર કરો તો અહીંયા તમે જો પહેલા 18 તારીખે એક્ઝેક્ટલી તમે ત્યાંથી નીચે આવે, પછી તમે જો 2 વખત તમે ત્યાં એટેમ્પ કરે નીચે આવે, પછી તમે જો નજર કરો તો 22 તારીખે ગઈકાલનો આખો ટ્રેડિંગ સેશન એની હરોળમાં તમે જો તો આમ સાપ કુકડીની જેમ આપણે કહેવાય અહીંયા આપણે ત્યાં રમ્યું છે. એટલા માટે સ્વાભાવિક છે કે આ જે લેવલ છે 24,150 વાળું એની ઉપર જવું જરૂરી છે, એની ઉપર અડધો પોણો કલાક ટકવું જરૂરી છે. કોન્ફિડન્સ આવશે તો પછી મોમેન્ટમ આપણને જોવા મળશે. સો 24,150 થી 24,190 આ રેઝિસ્ટન્સ રહે છે અને આપણે રિસ્પેક્ટ આપીશું એની ઉપર ટકે તો નવી તેજી માટે વિચાર કરીશું. અધરવાઇઝ રેન્જ બાઉન્ડ અહીંયા જોવા મળી શકે છે. અને 24,000 લેવલ તમે જો આ 24,000 વાળો લેવલ છે. એક વખત ત્યાં સપોર્ટ મળ્યો, 2 વખત સપોર્ટ મળ્યો. જ્યારે નીચે હતા ત્યારે રેઝિસ્ટન્સ હતો, એની ઉપર જતા નતા. ઉપર જાવ છો ત્યારે સપોર્ટ તરીકે કામ કરે, એટલા માટે એને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ઓપન ઇન્ટરેસ્ટમાં નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને એ જ હાઇલાઇટ થશે 24,000. 24,000 જો તમે નજર કરશો ને તો ત્યાં તમને જોવા મળશે હાઈએસ્ટ પુટ રાઇટેસ્ટ ઝોન, કારણ કે ત્યાં તમે જુઓ તો કોન્ફિડન્સ તો સરસ છે. હવે કોન્ફિડન્સ છે એ ચલો સારી વસ્તુ છે, પરંતુ કેટલું અહીંયા 1.5 કરોડનું છે. અને તમારું જે મેક ઓર બ્રેક લેવલ છે એ છે તમારું 24,100. બંનેમાં 1.1 કરોડ આજે છે એક્સપાયરી, અને એક્સપાયરીમાં હવે અહીંયા 24,100 તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે. ઉપર ટકીશું તો એ તમને જર્ની 24,200 તરફ લઈ જશે, અને ત્યાં ગાડી અટકશે ત્યાં છે ઓલમોસ્ટ 1.5 કરોડ. ઇવન અહીંયા તમે જો 24,150 જ્યાં 100 ડેમાં છે ત્યાં 1 કરોડ ઓલરેડી કોલ રાઇટેસ્ટ છે. અને ગઈકાલે હાઈએસ્ટ કોન્ફિડન્સ છે ત્યાં જ આવે છે 67 લાખનું એડિશન છે. નીચેની તરફ 24,000 તો તમારો સપોર્ટ છે જ, પરંતુ આ જે કોન્ફિડન્સ છે ને એવો આજે 24,100 ઉપર છે. કોલ રાઇટેસ્ટ જાય અહીંયાથી અને પુટ રાઇટેસ્ટનો કોન્ફિડન્સ જોવા મળે તો મોમેન્ટમ સરસ જોવા મળશે. અધરવાઇઝ નીચેની તરફ 24,000, ઉપરની તરફ 24,200. 200 પોઈન્ટની રેન્જ છે એની અંદર બંને તરફી કારોબાર જોવા મળશે. આ 200 પોઈન્ટની રેન્જની બહાર નીકળીશું ને તો મોમેન્ટમમાં કંઈ કહેવાય ને આપણને થોડીક એક્શન જોવા મળી શકે છે.
ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, ગઈકાલે થોડીક મજબૂતીના પ્રાઇસો અહીંયા પણ સરસ જોવા મળ્યા હતા તમે જો, પરંતુ અહીંયા છે ને આ એક રેન્જની આજુબાજુ જ છે 57,800. આપણે છેલ્લા કેટલા ટાઈમથી કહી રહ્યા છે કે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, પરંતુ ગઈકાલે એની ઉપર ગયા છો તમે તો આજે ઓપનિંગ બાદ ક્લોઝિંગ કેટલું છે આપણું 57,935. ઓપનિંગ બાદ પહેલો સપોર્ટ આપણે આવશે 57,800, કારણ કે રેઝિસ્ટન્સ હોય એની ઉપર તમે ક્લોઝ થવામાં સફળ થયા છો. તો એની નીચે જો આવી જાય 57,800 તો પાછું આપણે રેન્જ બાઉન્ડ જોવા મળશે અને 57,800 થી 57,500 ની વચ્ચે માર્કેટ રમ્યા કરશે. અગર જો 57,800 નીચે જાય છે તો આ સપોર્ટ એરિયા છે 57,800 57,500. ઉપર નવી તેજી માટે 58,000. લાસ્ટ વીકે તમે જુઓ 2 દિવસ આપણને ગુરુવારે શુક્રવારે ત્યાંથી તમે નીચે આવ્યા અને પછી તમે નજર કરો ગઈકાલે પણ આપણે હાઈ કેટલો બન્યો આપણો તો 58,009. એક્ઝેક્ટલી 58,000 જાઓ છો અને તમે ત્યાંથી નીચે આવી જાઓ છો. એટલા માટે 58,000 લેવલ ક્રોસ થવું અને ઉપર ટકવું જરૂરી છે. અગર ત્યાં અડધો પોણો કલાક એની ઉપર ટકીએ છીએ તો મોમેન્ટમ આપણને ઉપર 58,350 ની જોવા મળી શકે છે અને એની ઉપર પછી ડાયરેક્ટ આપણને 58,800 એટલે કે આ લેવલ જે છે એને આપણે આજે રેડ કેન્ડલ વાળો જે હાઈ છે એને આપણે અહીંયાથી અચીવ કરતા જોવા મળી શકે. તો મોમેન્ટમ બસ જે મેઇન છે રેઝિસ્ટન્સ એરિયા 58,000 છે. ઓપનિંગ બાદ તમારું મેક ઓફ બ્રેક 57,800 રહેશે અને 57,500 તમારો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. હવે આ જે રેન્જની વાત કરીએ ને 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં જો તમે નજર કરશો ને તો ત્યાં પણ તમને જોવા મળશે એ જ રીતનું સેટઅપ. તમે જો ગઈકાલે અહીંયા પણ રહ્યો છે નાનકડી રેન્જમાં જ કારોબાર. તમે જો પહેલાં અહીંયા નીચે હતા ત્યારે શું થયું, અહીંયાથી તમને પ્રોફિટ બુકિંગ આવતું, ફરી તમે અહીંયા ગયા નીચે આવ્યા અને પછી જો અહીંયા તમે નીચે આવ્યા ફરી તમે જો અહીંયાથી નીચે આવી ગયા હતા અને હવે જ્યારે ઉપર જઈ રહ્યા છો ને તો ઉપર ટકી રહ્યા છો એ સારી વસ્તુ છે. તમે જો અહીંયા તમે સપોર્ટ લઈ રહ્યા એટલે આજના દિવસે ઓપનિંગ થયા બાદ આ લેવલની અંદર ના આવવું જોઈએ અને તમારું 57,800 જો અહીંયા આવી ગયા તો પાછું આ રેન્જમાં તમે ફસાઈ જશો. એટલે નવી તેજી માટે આપણે આ લેવલ ક્રોસ કરવું છે 58,000. એ છેલ્લા તમે જુઓ ને તો 2-3 ટ્રેડિંગ સેશનથી નહીં થયું અને જે એની ઉપર તમે ગયા ને તો પછી ફર્ધર આપણને સારી એવી તેજી 58,350 58,400 58,500 તરફની પણ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ વાત કરી લઈએ કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા પણ તમે જુઓ એક્સપાયરીનો ફેવર તો આપણને સ્વાભાવિક છે કે જોવા મળવાનો જ છે. હવે તો એક્સપાયરીના ફેવર પહેલાં તમે જુઓ તો આપણને જોવા મળશે ખાસ કરીને 58,000. તમે જો તો આપણને અહીંયા કેટલા છે 15 લાખ આજુબાજુ છે. હવે અહીંયા 58,000 તમને હાઇલાઇટ થશે. આજુબાજુ તમે જુઓ કઈ જ અહીંયા કોઈ ખાસ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ નથી. અહીંયા તમે જો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ નહીં, ઇવન અહીંયા ગઈકાલે કોલ રાઇટર્સ ગયા જે સારી વસ્તુ છે. અહીંયા પુટ રાઇટર્સ કમ્પેરેટિવલી થોડા વધારે આવે છે તે પણ સારું વસ્તુ છે, પરંતુ અહીંયા દુઃખ એ છે કે 58,000 લેવલ ક્રોસ નથી થઈ રહ્યું. અગર જો ક્રોસ થાય છે તો મોમેન્ટમ અહીંયા આપણને સરસ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. 58,000 એ આજે નવી તેજી માટે સ્વાભાવિક છે કે નવું કહેવાય ને કે એક રેઝિસ્ટન્સ એરિયા છે જેની ઉપર જવું ટકવું જરૂરી છે. સેમ વે નિફ્ટીમાં 24,150 24,190 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. એની ઉપર જો જાઓ છો તો મોમેન્ટમ સરસ આપણને 24,350 તરફ પણ જોવા મળી શકે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 24,000 લઈને ચાલીશું. 24,100 તમારું મેકો બ્રેક લેવલ રહેશે. સેમ વે બેંક નિફ્ટી માટે 57,800 એની નીચે જઈશું તો રેન્જમાં ફસાઈ જઈશું. 57,500 સપોર્ટ છે અને ઉપર નવી તેજી માટે 58,000 લેવલ કે જેની ઉપર જવું અને ટકવું જરૂરી છે. યસ, તો આ છે સંકેત આજના દિવસ માટે. લેવલ્સ આપણે ધ્યાન પર રાખીશું. આભાર વ્યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે.